રાજકોટમાં લેવા વર્સિસ કડવા પાટીદાર વચ્ચે જંગ જામશે। કોંગ્રેસના પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે। રાજકોટમાં પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા। પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા માટે સંમતિ આપી, માત્ર સત્તાવાર જાહેરાત બાકી। आपने जणावी दઈએ કે રાજકોટ લોકસભા બેઠક પરથી હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું। જ્યાં એક તરફ ભાજપે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કર્યું છે, પરસોત્તમ રૂપાલાએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે। બીજી તરફ ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાને બદલવા માટેની માંગ કરી રહ્યા છે, ત્યાં તરફ કોંગ્રેસ કે પરેશ ધાનાણીના મનામણા કરી રહ્યું હતું। હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા માટે સંમતિ આપી દીધી છે, સત્તાવાર જાહેરાત કરવાની માત્ર બાકી। तो कांग्रेस पक्षना कार्यकर्ता तरीके परेश धानाणी मारा राजकोट परिवारना लोकोनी लागणी ध्याने लई शीर्ष नेतृत्व पासे अगाऊ पण मारा सामाजिक अने कौटुंबिक कारणोसर राजकोट नहीं क्यांय पणथी आ वखत चूंटणी नहीं लड़वा माटे मैं बे हाथ जोड़ीने विनंती करी छे। मारू नेतृत्व एने खूब प्रेम आप्यो छे, खूब भरोसो मूक्यो छे અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મેં વિશ્વાસ। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ગૌરવ પટેલ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। ગૌરવ, જ્યાં કોંગ્રેસે હજુ સુધી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર ન હતું કર્યું, હવે જે રીતે માહિતી સામે આવી છે કે પરેશ ધાનાણીએ સંમતિ આપી દીધી છે, તો રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી। વસલ વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાનું નામ ખૂબ જ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની લોકસભા બેઠક માટે જાહેર કર્યું હતું। જેવું પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું હતું કે તરત જ કોંગ્રેસ પાર્ટીએ મન બનાવ્યું હતું કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડાવી। એટલા માટે કે વર્ષ 2002ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં પહેલીવાર પરેશ ધાનાણી પુરુષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડ્યા હતા। એક કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા અમરેલીથી લડતા હતા, એ કદાવર નેતાને, એ પૂર્વ મંત્રીને પરેશ ધાનાણીએ વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય આપ્યો હતો। 2002થી માંડીને 2024 એટલે 22 વર્ષ બાદ પહેલીવાર પુરુષોત્તમ રૂપાલા જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કે કોઈ પણ ચૂંટણી લડી રહ્યા છે। ત્યાં વર્ષ 2002થી 2024 સુધી તેઓ અલગ અલગ હોદ્દા ઉપર રહ્યા, રાજ્યસભાના સાંસદ પણ રહ્યા, પણ સીધી રીતે કોઈ ચૂંટણી લડીને તેઓ કોઈ ગૃહમાં પહોંચ્યા નથી। એટલે જ્યારે રૂપાલાના નામની જાહેરાત થઈ ત્યારથી જ પરેશ ધાનાણી રૂપાલાની સામે ઉમેદવાર હોઈ શકે તેવી ડિઝાઇન કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવતી હતી। જોકે પરેશ ધાનાણીએ જે રીતે પોતાના નિવેદનો જણાવ્યું તેમ હાઈકમાન્ડને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ સામાજિક અને આર્થિક રીતે કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા માટે તૈયાર ન હતા। લાંબા સમયથી હાઈકમાન્ડ તેમને મનાવવા માટેનો પ્રયત્ન કરતું હતું। એ દરમિયાન રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિય વર્સિસ રૂપાલાનો વિવાદ બહાર આવ્યો, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ ફાટી નીકળ્યો અને રૂપાલાને બદલવાની વાત થઈ। આ સ્થિતિમાં કોણ સારો ઉમેદવાર હોઈ શકે તેની મથામણ કોંગ્રેસ પાર્ટી પણ કરતી હતી અને છેવટે રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો આજે વહેલી સવારે પરેશ ધાનાણીના અમરેલી ખાતેના ગજેરાપરા ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યાં તેમને માંગીશ આપણી સાથે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે ફોનલાઈન પર જોડાયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। યજ્ઞેશભાઈ, ભાજપે તો રાજકોટ બેઠક પરથી ક્યારથી જાહેરાત કરી દીધી છે પરસોત્તમ રૂપાલાની, કોંગ્રેસ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું। બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસને કોઈ મજબૂત ચહેરો નથી મળી રહ્યો। હવે ખુદ પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે, તેમણે ટ્વીટ પણ કર્યું છે, ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે ચૂપ રહીશું તો છલથી હણાશું। થોભો અને રાહ જુઓની નીતિ નહોતી કોંગ્રેસની, કોઈ સુધો જડતો નહોતો એ નીતિ હતી। કારણ કે કોંગ્રેસની અંદર અત્યારે જે નેતાઓ છે એ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। પરેશ ધાનાણી પણ ભૂતકાળમાં ના પાડી હતી। હવે પરેશ ધાનાણી પોતે કોંગ્રેસ પૂછતી હતી, એમને એવું લાગ્યું ના મને કોઈ મનાવવા ન એટલે જાતે જાહેરાત કરી દીધી કે હું રાજકોટથી ચૂંટણી લડીશ, અને કોંગ્રેસે સ્વીકારી લીધું હશે। એટલે આ પરિસ્થિતિ છે, કોંગ્રેસનો ઇન્ટરનલ મામલો અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે કે નેતાઓ નથી, દિશા નથી, નેતૃત્વ નથી અને મતદારો નથી, કોઈ જનતાનો સાથ નથી, કશું જ કોંગ્રેસ ગુજરાતમાં છે નહીં। આવી પરિસ્થિતિની અંદર પરેશ ધાનાણી કવિતા બીજું શું કરે મને તો એ લાગે।
બિલકુલ યજ્ઞેશભાઈ, રાજકોટ બેઠક સતત ચર્ચામાં રહી છે, કારણ કે જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ છેડાયો છે, ક્ષત્રિય સમાજ બદલવાની માંગ કરી રહ્યું છે, જો કે ભાજપ અડગ જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં વાત હવે થઈ રહી છે કે જો કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે તો અહીં હવે લેવા વર્સિસ કડવા થઈ જશે. બીજી તરફ એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ હવે પાટીદાર મત પર આધારિત છે, કારણ કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં છે. તો જો પાટીદાર મત આધારિત પરસોત્તમ રૂપાલાને ભાજપ નથી બદલતી તો લેવા વર્સિસ કડવા થઈ જાય તો વોટ વહેંચાઈ જાય પાટીદારોમાં પણ, તો પરસોત્તમ રૂપાલા માટે મુશ્કેલી વધી શકે. તમારી વાતમાં હું થોડું કરેક્શન કરવા માંગુ છું કે જે રાજપૂત નેતાઓ ને નાના મોટા પ્રશ્નો છે એ નેતાઓ પણ દરેક જગ્યાએ જાહેરમાં એવું નિવેદન આપે છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ, અમને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પ્રોબ્લેમ નથી. માત્ર ઇસ્યુ કે પુરુષોત્તમ રૂપાલાના વક્તવ્ય બાબતનો ઇસ્યુ છે અને એને ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી, કે એને ભારતીય જનતા પાર્ટી છોડવાનો કોઈ લેવા દેવા નથી, કે એક પણ રાજપૂત નેતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું, કે એક પણ રાજપૂત નેતાએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું કોઈ બયાન નથી આપ્યું. એમની માંગણી માત્ર પુરુષોત્તમ રૂપાલાના જે એક નિવેદન. બિલકુલ, વાત તો એ છે ને યજ્ઞેશભાઈ કે ભાજપ છે એ પરસોત્તમ રૂપાલાને બદલવા માંગતું નથી. ક્ષત્રિય સમાજ ભલે કહી રહ્યું છે કે તે ભાજપ સાથે છે, પરંતુ જો પરસોત્તમ રૂપાલાને ન બદલે તો ભાજપને ક્ષત્રિય સમાજ વોટ નહીં આપે, એ ખુલ્લેઆમ ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળો આ બાબતે ચિંતાશીલ છે, ક્રિયાશીલ છે અને તેઓ આ અંગેનો નિકાલ પણ આવી જશે, સુખદ નિકાલ આવશે. સાથે સાથે એ પણ કહું કે પરેશ ધાનાણી રાજકોટની સીટ પરથી ઉભા રહેવાની જો હા પાડી છે તો પરેશ ધાનાણી પણ 5 લાખ વોટોથી ઘેર જઈને પાછા અમરેલી જઈને કવિતાઓ જ રચશે, એ પણ મને ખબર છે. બિલકુલ યજ્ઞેશભાઈ, ઝી24 કલાક સાથે જોડાવા બદલ આભાર. તો આપણી સાથે ગૌરવ પટેલ જોડાયા છે. ગૌરવ, જે રીતે તમે પણ સાંભળ્યું કે યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ છે, પરંતુ ક્ષત્રિય સમાજ ખુલ્લેઆમ કહી રહ્યો છે કે જો પરસોત્તમ રૂપાલાને નહીં બદલે તો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં તેઓ મતદાન કરાવશે. બીજી તરફ હવે જો કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે તો લેવા વર્સિસ કડવાનો જંગ થઈ જાય. હવે જે રીતે ભાજપ અત્યારે આધાર રાખી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ જો ભાજપને વોટ નહીં આપે તો પાટીદાર વોટના આધારે પણ પરસોત્તમ રૂપાલા જીતી જશે, પરંતુ હવે જો લેવા વર્સિસ કડવા થઈ જાય તો પાટીદારોના મત પણ વહેંચાઈ જાય, તો પરસોત્તમ રૂપાલા માટે પરેશ ધાનાણીનું મેદાનમાં ઉતરવું એ મુશ્કેલી વધારી શકે. મેં અગાઉ જણાવ્યું તેમ પુરુષોત્તમ રૂપાલાને વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં હાર આપી હતી, માટે જ કોંગ્રેસ પાર્ટી એવી આશા રાખી રહી હતી કે પરેશ ધાનાણી રૂપાલાની સામે ચૂંટણી લડે. જ્યારે રૂપાલાને નામની જાહેરાત થઈ ત્યારથી પરેશ ધાનાણી રૂપાલા વચ્ચેનો જંગ થાય તેવો વિચાર હતો. જોકે એ વખતે કોઈ ક્ષત્રિયવાળો વિવાદ આવ્યો ન હતો. જેમ જેમ પ્રચાર આગળ વધતો ગયો, પરેશ ધાનાણી અગાઉ પણ ના પાડી ચૂક્યા હતા અને એ જે પ્રચાર આગળ વધતો ગયો એ દરમિયાન રૂપાલાએ જે નિવેદન કર્યું જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયો, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ તેનો રોષ જોવા મળી રહી છે. બીજી મહત્વની વાત કે આ અગાઉ રૂપાલા એક લેવા પટેલના વિશે જે નિવેદનો કર્યું હતું તે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. એટલે તે સીધી રીતે જો પાટીદારમાં પણ લેવા પટેલ કડવા પટેલ થાય તો તેનો ફાયદો કોઈ એક પક્ષને સીધી રીતે થવાનો છે. પરંતુ રાજકોટ બેઠક ન માત્ર લેવા પટેલ, ન માત્ર કડવા પટેલ, ન માત્ર ક્ષત્રિય, એના સિવાય કોળી મતદારો પણ ખૂબ જ પ્રભાવી છે. એટલે કોળી મતદારોનો જોક કોની તરફ રહેલો છે તે હાર અને જીતનો જે છે નિર્ણય તે નક્કી કરી શકે છે. 5 લાખની લીડ ભારતીય જનતા પાર્ટીએ દરેક બેઠક ઉપર જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે, જેના આધારે કાર્યકરો કામ પણ કરી રહ્યા છે. પરંતુ એ 5 લાખની લીડની વચ્ચે પણ હજી કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારો બદલ્યા પછી પણ જે સ્થાનિક નેતાઓ ખરા, સ્થાનિક કાર્યકરો ખરા ભારતીય જનતા પાર્ટીનો, એનો પણ રોષ જોવા મળી રહ્યો છે. નો ડાઉટ કે રૂપાલાની સાથે હાઈકમાન્ડ, સંગઠન બધું સમયસૂત્રે સપોર્ટમાં ઉભી રહ્યું છે, પરંતુ ક્ષત્રિયોનો વિરોધ એટલો જ પણ હાવી છે, જેના કારણે અનેકવાર બેઠકો કમલમ ખાતે પણ કરવી પડી, દિલ્હી ખાતે પણ ક્ષત્રિય નેતાઓને તેડું આવ્યું હતું. એટલે હાલ જે 5 લાખના દાવા થઈ રહ્યા છે એ સીધી રીતે પાર પડ્યા હોય તેવું ક્યાંય દેખાતું નથી. પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે કાર્યકરોનું મોરલ બૂસ્ટ કરવા માટે 5 લાખની જે લીડની વાત છે તે મજબૂતાથી પકડી રાખવામાં આવ્યું છે. નેતા કે ઉમેદવાર ન બદલવાની વાત પણ હાઈકમાન્ડે કરી છે અને કાર્યકરોને કામે લાગી જવા કહ્યું છે. હવે જો આ સ્થિતિમાં પરેશ ધાનાણી વર્સિસ રૂપાલાનો જંગ થાય તો ચોક્કસ કડવા પાટીદાર વર્સિસ લેવા પાટીદારનો જંગ થાય. ક્ષત્રિયોનો રોષ કદાચ ભારતીય જનતા પાર્ટીએ વરો પડે, એટલે કોળી મતો જે વધારે અંકે કરે તે વ્યક્તિનો, તે ઉમેદવારનો આ બેઠક પર વિજય થાય તેવું હાલ પૂરતું દેખાઈ રહેલું છે. બિલકુલ ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આજથી ચૈત્રી